આનંદમ પરમ સુખદમ કેવલો કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદસમ તત્વમજ્ઞાતિલક્ષમ એકમ નિત્યમ વિમલમચલમ સર્વદી સાભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ ત્વં નમામિ વસુદેવ સુતં દેવાં કાંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ દેવ કી જય. બધાને હર હર મહાદેવ. આજે સવારથી થોડો બધે વરસાદ થયો, બધે લીલોતરી થઈ, પ્રસન્નતા આવી ગઈ. તો આપણા જીવનમાં આજે આપણે સત્સંગ દ્વારા વરસાદ કરીએ. સમાજમાં, બુદ્ધિમાં એવું અસ્તિત્વને વરસાવીએ કે જે આનંદ વરસાદથી, હરિયાળીથી આવે છે, એ આનંદ આપણા વિચારથી, મનમાં હરિયાળી નિર્માણ થાય એનાથી આવે. અને એવો તેના ઉપર આજે સત્સંગ લેશું. પ્રશ્ન હોય કરો મીરાબેન. બાપુ, આપણા જીવનમાં સત્સંગ નું મહત્વ અને સત્સંગના પરિણામ શું એમ? સત્સંગ શું છે, સત્સંગનું મહત્વ શું છે અને સત્સંગનું પરિણામ શું છે? વાહ, અદભુત. સત છે એ શબ્દ સત્ય છે. આપણે ઘણી વખત ઉપયોગ કરીએ છીએ કે સત્ય બોલો, સત્યમ વદ, ધર્માંચર, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. સત્યમ વદ આ પહેલો શબ્દ છે, એટલે સાચું હોય બોલો. તો હવે જેમ જેમ બોલી નાખીએ છીએ તે સાચું, કપટ તે સાચું બોલ્યું, પણ આ અર્થ પૂર્ણ નથી સત્યનો. સત્ય તો તે છે કે અબાધિત છે, ત્રણ કાળથી રહિત છે, જન્મ મૃત્યુ થી રહિત છે, કોઈ દિવસ તેનું ના હોવું બનતું નથી, તેવું તે સત્ય છે. અને તે છે પરમાત્મા સ્વરૂપ ને તે છે આપણું સ્વરૂપ સ્વયંનું. તો એ સ્વરૂપને સમજવા માટેની વાત કરી. બહુ મોટો વિષય છે આ અને સારો. સત્સંગ શું છે? તો બુદ્ધિથી સમજાય કે બુદ્ધિથી સમજાવી શકાય તે સત્સંગ નથી. કોઈ પણ ઇન્દ્રિયથી સમજી શકાય, કોઈ પણ ઇન્દ્રિયથી સમજાવી શકાય તે સત્સંગ નથી. તો આપણે કરીએ છીએ તે શું છે? હા, તો એ શું છે એનું સમજાશે. પણ મૂળ વાત એ છે કે વાણીમાં આવે તે સત્સંગ નહીં. જ્યાં વાણી મૌન થઈ જાય, જ્યાં પોતાની સ્વસમજ છે, વ્યાપકતા, ચેતનતા અને અસંગતા એવા સ્વરૂપમાં આપણો બુદ્ધિનો સ્થિતિ થઈ જાય અને બુદ્ધિ સાથે બધું જ ખરી પડે. આખું દ્રશ્ય માત્ર જગત ખરી પડે. તો અત્યારે બુદ્ધિથી સમજાય અને સમજાવી શકાય તે શું છે? તો તે છે આપણને મનગમતા વિષયો અને બધી કથા. પણ કથા અને વિષયો છોડીને અંદર જે તત્વ માખણ પકડી લેવાનું છે ને તે સત્સંગ છે, તે અધ્યાત્મ છે, એ બુદ્ધત્વ છે. બુદ્ધનું બુદ્ધત્વ છે ને. તો આપણે આનાથી શું કરવાનું? વાણીથી બોલાય છે, કાનથી સંભળાય છે, મગજથી પૃથ્થકરણ થાય છે, શબ્દોના અર્થો થાય છે. તો સમજીએ
સાંભળીએ ગુરુનું જ્ઞાન, આ એક કશું સત્સંગ નથી, એ પણ અધ્યાત્મ નથી, એટલે બુદ્ધત્વની છેલ્લી સ્થિતિ નથી આ. તો કુંડલીની શક્તિ જાગૃત થવી, એના અનુભવ લેવા, સમાધિ ના અલગ અલગ પ્રકારના અનુભવો, તો તે સત્સંગ છે, તે અધ્યાત્મ છે, તે બુદ્ધત્વ છે. સત્સંગ કહો, અધ્યાત્મ કહો કે બુદ્ધત્વ કહો, એક જ છે. તો તે પણ કુંડલીની જાગવી કે એના અવનવા અનુભવ થવા, અવનવી સિદ્ધિઓ આપવી, સમાધિના અલગ અલગ અનુભવો થવા. ચાલુ રાખજો, વર્ષાબેન ને જોઈન્ટ કરું છું. હા હા. હા, સત્સંગ ચાલુ છે, સ્પીકર માથે રાખજો. વિષય છે સત્સંગ શું છે, શા માટે છે અને સત્સંગનું મહત્વ શું છે. તો અહીંયા આપણે વાત કરી, બધા 5-10 જણા જોઈન્ટ છે વર્ષાબેન. આપણે સાંભળીએ છીએ, બુદ્ધિથી સમજાય છે, બીજાને સમજાવી શકાય છે. તે સત્સંગ નથી, તે અધ્યાત્મ નથી, તે બુદ્ધત્વ નથી, પણ એ આને લગતા વિચાર યાત્રામાં જોડાય એટલા માટેના એક પાઠ છે. કુંડલીની શક્તિ જાગવી, એનો અનુભવ લેવો, સમાધિના અલગ અલગ પ્રકારના અનુભવ લેવો, તે પણ સત્સંગ નથી, તે પણ અધ્યાત્મ નથી અને તે પણ બુદ્ધત્વ નથી. સત્સંગ કહો, અધ્યાત્મ કહો કે બુદ્ધત્વ કહો, એક જ છે. જેટલા ઇન્દ્રિયો દ્વારા અને વિષયો દ્વારા, વાણી દ્વારા અનુભવો લેવાય છે, તે બુદ્ધત્વ નથી. કુંડલી કેવી રીતે જગાડવી, કુંડલી જાગ્યા પછી કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, હું કેટલે બધે પહોંચી ગયો, બધા કરતા મહાન છું, રોજ ધ્યાનની ગહેરાઈમાં જવાની પ્રક્રિયાઓ. જોજો, અહીં કયો કોઈ વિષયનો વિરોધ નથી, પણ એનો ઉત્તરાર્ધ હું સમજાવીશ. આ શરૂઆત છે. ધ્યાનની ગહેરાઈમાં જવાની પ્રક્રિયાઓ, સમાધિ લગાડવી, સમાધિના અનેક જાતના અનુભવો. આ અધ્યાત્મ અને સત્સંગ નથી, પણ એવું નથી કે આ બધું જરૂરી નથી, છે જરૂરી. કેમ કે સત્સંગમાં તૈયારી કરવાની જિજ્ઞાસા જગાવે છે આ વિષયો, પણ આધ્યાત્મ છે, સત્સંગ છે, તે આ બધાથી ક્રિયાઓથી ઉપર છે. ન કર્મણા. કેવલ્ય ઉપનિષદ કહે છે કે કર્મથી નથી સત્સંગ, કર્મથી અધ્યાત્મ પ્રાપ્ત નથી થતું, બુદ્ધત્વ નથી થતું, ઉપાસનાથી નથી થતું. પણ આસન થાય છે ઉપાસનાથી, પરમાત્માથી નજીક જવાય છે, તે ઉપાસના. પણ પરમાત્માનું પ્રાગટ્ય ના થાય ઉપાસના. કેમ ના થાય એ પણ લઈશું. અધ્યાત્મ છે, સત્સંગ છે, તે આ બધી પ્રક્રિયાઓથી ઉપર છે. અને આ જે પ્રક્રિયાઓ છે તે ની અંદર ઈચ્છાઓ છે, પ્રક્રિયાઓ છે, એ આધ્યાત્મની આત્માને જાણવાની ઈચ્છાઓનો વધારો કરે છે અને આત્માને જાણવાની વાસનાઓ વધારે. અને તીવ્ર લાલસા આનાથી થાય પ્રક્રિયાઓથી. તો લાલસા બધી પૂર્ણ ક્યારે થાય? ઈચ્છાઓ અને વાસનાઓ જે છે એ તો પૂરી થઈ શકતી નથી ક્યારેય. અને ઈચ્છાઓ અને વાસનાઓ છે એ તો ભગવત પ્રાપ્તિમાં સત્સંગમાં બાધક છે. પણ પ્રભુ આત્માના જ્ઞાનની પ્રાપ્તિની ઈચ્છા અને વાસના છે એ બહુ વધુ થવી જોઈએ, કારણ કે એની વિરોધી નથી, એની નજીક લઈ જવા વાળી પ્રક્રિયાઓ છે. તો એક ખાનગી વાત છે. અને આમ તો બધી ખોલાતી નથી હોતી, પણ એ તો કશું કહ્યું એ રાખ્યું જ નથી લોક જેવું. પરમાત્માની કોઈ ઓફિસ નથી, કોઈ ઠેકાણું નથી, કોઈ આકાર નથી, કોઈ સાકાર નથી, કે જે કોઈ અસ્તિત્વ નથી. અને એને અસ્તિત્વથી વિભાગ કરીને કોઈ રીતે પરમાત્મા દર્શાવી ના શકાય. અને જો આપણે એ પરમાત્માને શોધી લઈએ તો આપણે મોટા, પરમાત્મા મોટો. આપણે પરમાત્માને શોધવા જઈએ છીએ ને આપણે શોધી લીધા, એ મન આપણને ભ્રાંતિમાં રાખે છે. શું છે પરમાત્મા તેને શોધી લઈએ.
નથી અસ્તિત્વ, નથી એનું કોઈ ઠેકાણું, નથી એનો કોઈ આકાર, નથી કોઈ રૂપ, નથી ઇન્દ્રિયોના અનુભવમાં. અને આપણે વ્યક્તિ થઈ અને કહીએ કે આમ બ્રહ્માસ્મી, મેં પરમાત્માને શોધી લીધો, તો પરમાત્મા કરતા તમે મોટા થઈ ગયા. આ મોટામાં મોટી ભ્રાંતિ છે, જ્યાં બધા પ્રકારની ધારણાઓ ખતમ થઈ જાય અને પરમાત્મા ના વિષયની જે કઈ પરમાત્માને પ્રાપ્તિના રૂપ, આકાર, ઈચ્છાઓ, વાસનાઓ બધું ખતમ થઈ જાય, શોધ પૂરી થઈ જાય, તો તે મનુષ્ય નથી. કારણ કે મનુષ્યનું મનુષ્યત્વ મટી જાય છે, ગોતનારો ખતમ થઈ જાય છે, ગોતવાની વસ્તુ ખતમ થઈ જાય છે. એ સાક્ષાત પરમાત્મા, તે ઈશ્વર છે આ પૃથ્વી ઉપરનો. જય હો. મૃત્યુથી બચવા માટે નવો જન્મ ના લેવો પડે, મુક્તિ પ્રાપ્ત કરી લઈએ, આનંદ આવશે, અંતઃકરણમાં જીવનમાં મજા આવશે, આ બધી વાતો ખતમ થઈ જાય, પૂરી થઈ જાય. સત્સંગની વાત કરું છું, સત્સંગ છે ત્યાં ખરી વાત. અને એવું લાગે તો સમજવું કે આપણે હવે કોઈ ભ્રાંતિ નથી રહી, કોઈ સંશય નથી રહ્યો, કોઈ શોધ નથી રહી, કોઈ મુક્તિની ભૂમિકા નથી રહી, અને સાક્ષાત આ પૃથ્વી ઉપરનો ઈશ્વર છે તે દૂર નહીં, દૂજા નહીં, और उसको मिलने में देरी नहीं. આ પૃથ્વી ઉપર, આ જગતમાં, આ સંસારમાં બુદ્ધત્વ જેવું કાંઈ છે તો કેવી રીતે પ્રાપ્ત કરાય? એનો કોર્સ શું, એની વિધિ શું છે, એની પદ્ધતિ શું છે, કયા ઉપનિષદથી ઉત્પન્ન થાય, કયા મહાપુરુષના સાનિધ્યથી, કેટલી શિબિરોથી આ થઈ શકે? બુદ્ધત્વ પ્રાપ્ત કરવું છે તો કોનાથી થાય? તત્વ પ્રાપ્તિ, જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો મોટા મોટા જ્ઞાનીઓ પાસે આવી ઈચ્છાથી, આવી વાસનાઓ કરીને જઈએ છીએ આપણે. અને લાખો લોકોની ભીડ કેમ મહાપુરુષો પાસે જાય છે? શા માટે ધ્યાનની શિબિરોમાં જોઈન થાય છે? 3 દિવસ 4 દિવસ ફીઓ ભરીને રહે છે, વારંવાર મહિને જાય છે તીર્થોમાં મહાપુરુષો પાસે. તો ત્યાં મોટા ભાગે પોતાની સમસ્યાઓ ના કારણે જાય છે, દુઃખની નિવૃત્તિ પાસે જાય છે. પરમાત્માની, આત્માની પ્રાપ્તિ એ તો બહુ દૂરની વાત છે. સમસ્યાઓને કારણે ગુરુ પાસે જાય છે. અને તે ગુરુ શું બતાવે છે, કોને ક્યાં જવાનું, કોને પ્રાપ્ત કરવાનું? આ હકીકતમાં થોડી સમસ્યા અને ગભરાવાનું જે છે આપણું, અને આપણું ગભરાયેલું મન છે તે પ્રોબ્લેમ ઉભો કર્યો છે આપણામાં. મેં ही પડદા બનાતા મુझे मालूम न था. દુઃખની નિવૃત્તિ માટે મહાપુરુષો પાસે જઈએ છીએ, વારંવાર સત્સંગનો આધાર લઈએ છીએ. પરમાત્માનું પ્રાગટ્ય કેવી રીતે થાય છે એ તો એક વાતનો સ્વીકાર થાય, કરવું માટે. પણ જ્યાં સુધી ગભરાયેલું મન છે, ભયવાળું મન છે, ઈચ્છાવાળું મન છે, વાસનાવાળું મન છે, અને આવું મન છે પ્રોબ્લેમમાં અને નેગેટિવ પ્રભાવોમાં ફસાઈ જાય છે આપણું. અને ડામાડોળ મનમાં જેમ મેલું પાણી હોય અને હાલતું ચાલતું હોય અને પાણી શાંત થાય તો બધો કચરો નીકળી બેસે. તો ડામાડોળ હોય મન, ભયવાળું મન હોય, સમસ્યાઓથી ઘેરાયેલું હોય, જગત સત્ય લાગતું હોય, અને એમાં તો ઘણું બધું અહિત ઉભું થાય છે, સ્થિરતા નથી આવતી. એટલે આ કુંડાળામાંથી બહાર નીકળે તે મણિધર થાય. જય હો. અજગર કરે ના ચાકરી, પંછી કહે ના કામ, દાસ મલુ કહે સબકા દાતા રામ. કયો રામ? કુંડાળામાં ફસાયેલું મન છે તે સમસ્યાઓ વધારે છે, નેગેટિવિટી વધારે છે, દુઃખો આવે છે. દુઃખો કેવી રીતે આવે છે આનું બધું આખું મોટું વિજ્ઞાન છે. પણ આ મન દ્વારા ભયના, ભેદના, ભ્રાંતિના, અશાંતિના કુંડાળામાંથી મન નીકળી જાય અને એ મન છે એ મણિધર થાય. તો શું રસ્તો છે? ગુરુ ઉપર વિશ્વાસ,
ત્યારે થાય કે તમારી સમસ્યાનું સમાધાન ગુરુ પાસે છે એવું લાગે તમને. જ્યાં સુધી તમને ગુરુ સામાન્ય લાગશે ને તમારી સમસ્યા હોય તો શું અમે જાણીએ છીએ ત્યાં સુધી કોઈ ભલીવાર નહીં આવે. સંપૂર્ણ સમસ્યાઓનો ઉકેલ જ્ઞાની પાસે હોય એવું તમને લાગવું જોઈએ. એટલો વિશ્વાસ તો પ્રાયોરિટીમાં હોવો જોઈએ. કેમ કે ફર્સ્ટ રિએક્શન ઓબ્વિયસલી તમને વિશ્વાસ જ નથી થતો તો સત્સંગ ઉપરથી જશે. આ તો મનને મટાડવાનો માર્ગ છે અને મનને પેલે પાર જઈને મોજું માણવાની છે. તો તમારી સમસ્યાઓનું સમાધાન ગુરુ પાસે હોય એવું તમને લાગે કે એ બધું જાણે છે, આ વિષયમાં યોગ્ય માર્ગદર્શન આપશે, એમાંથી જીવી ગયેલા છે અને જોડાવાનું થાય તો તે વિશ્વાસ, શ્રદ્ધા તે મોટો ખજાનો છે. એ કયો હીરા માણિક પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે. મોટો મોટો વિશ્વાસ અને શ્રદ્ધા. પૂર્ણ શ્રદ્ધા હોય કે અહીંયાથી નિવેડો આવશે પ્રશ્નો પૂછીને, અને જ્યાં શ્રદ્ધા બેસે ત્યાં એની સાથે એને ગુરુ માની, ઈશ્વર માની, એને પૂજ્ય માનો. ત્યારે વિશ્વાસ અને શ્રદ્ધાનો મોટો ખજાનો પ્રાપ્ત કરવા માટે પોતે સક્ષમ બને છે. શ્રદ્ધા છે એ જેટલું પોઝિટિવ દ્રષ્ટિકોણ હોય, હકારાત્મક દ્રષ્ટિકોણ હોય ત્યારે જ વધે છે. વધતી રહેલી શ્રદ્ધા તે જીવનમાં કેવો ખજાનો ઉભો કરી આપે છે. ઘણા બધા નેગેટિવ જે જુએ છે તો એમનું કલ્યાણ નથી થતું. કેમ કે સારું જોવાનું જે ઉભું કરવાનું છે એવું સામર્થ મનમાં ઉભું કરવાનું છે. મનની અંદર ડામાડોળ હોય, સ્થિર મન ના હોય તો ક્યાંથી અસ્તિત્વનો અનુભવ કરી શકે છે. નેગેટિવિટી જે છે મનમાં એ ચક્રાવે ચડેલી હોય છે. રાગ દ્વેષમાં મન રમતું હોય. જય હો. અને આપણે સફળ ક્યારે થઈ શકીએ કે સ્થિરતા આવે અને સમષ્ટિના બધા રહસ્યોનું બધું ઐશ્વર્યથી સમજી શકતા હોઈએ અને પૂર્ણ આનંદમાં રહી શકતા હોઈએ. પણ તે બધી શક્તિ શ્રદ્ધામાં છે, સમર્પણમાં છે. બહુ જ મોટી શક્તિ ભરેલી છે, એટમ બોમ્બ છે. બધું જ પ્રાપ્ત કરી શકાય પણ શ્રદ્ધા જે છે ને એ ઓછી હોય એટલું સમાધાન ન મળે. જગતના બધા વિષયો, બધા અનુભવો, બધી ડિગ્રીઓ મેળવી શકાશે. અહીંયા શ્રદ્ધાની જરૂર નથી. એમાં તો ખોપડીની અંદર અલગ અલગ પ્રકારના જ્ઞાનો અને એની રજૂઆત ને એની કલાની જરૂર છે. તો દુન્વયી જગતના પદાર્થો પ્રાપ્તિમાં કોઈ શ્રદ્ધા, એમાં તમારી એકલી મુમુક્ષા કામ કરે છે, તત્પરતા કામ કરે છે એ વિષયમાં. અને એ તત્પરતા જે છે બહુ મોટો શબ્દ છે. એ અજાગ્રત મનને ઝંઝોળી જગાડી અને જગતના અસ્તિત્વમાંથી તે સંજોગો નિર્માણ કરી આપે છે. તત્પરતા વાળું મન જયારે અજાગ્રત મનની અંદર બીજ રોપાઈ જાય જાગ્રત માંથી અને ખજાનો ખોલવાનો ચાલુ થઈ જાય છે. અજાગ્રત મનમાં ખૂબ મોટો ભંડાર છે. આજે વિષય નહીં લઈએ, કાલે યાદ કરાવજો. મેસેજો બધા જાગ્રત મનમાં જેટલી પોઝિટિવિટી હોય, જેટલો શ્રદ્ધા વિશ્વાસ હોય અને ઈચ્છા રહિતતા આવે ત્યારે તે કરંટ અજાગ્રત મનમાં પહોંચી જાય છે. અને અજાગ્રત મન છે એક શક્તિનો ભંડાર છે. જે કાંઈ છે આખું એ પૂર્ણ ઉર્જાથી, પૂર્ણ શક્તિથી બધા અનુભવો, બધા વિષયો અનુભવીએ છીએ. અને અસ્તિત્વ આખું ઉર્જાઓનું છે. અને એ ઉર્જાઓને ખુલ્લા રહસ્યો કરવાની જે ક્ષમતા છે તે અજાગ્રત મનમાં છે. અને અજાગ્રત મન છે તે ઈશ્વરનું સ્વરૂપ છે. કેટલી દૂરી છે અજાગ્રત મનમાં અને ઈશ્વરમાં તે રહસ્યો ખોલશું આપણે, સ્પેશિયલ એનો સત્સંગ લેશું. પણ મારું એ કેવું છે કે શ્રદ્ધામાં બહુ શક્તિ છે. જ્યાં શ્રદ્ધા હશે ત્યાં તમારા અજાગૃત મનની અંદર આખા સમષ્ટિને ઉથલ પાથલ કરવાની તાકાત નિર્માણ થાય છે. જે પ્રાપ્ત કરવું હોય તે પ્રાપ્ત કરી શકાય છે. પણ શ્રદ્ધાથી શરૂઆત થાય છે. અહીંયા પરમાત્માને આપણે સત્સંગને પ્રાપ્ત કરવાનો છે, અધ્યાત્મને પ્રાપ્ત કરવાનું છે. તો શ્રદ્ધા ઓછી હોય તો ક્યાંથી મેળવવાનો છે? સમાધાન ના મળે જેટલી શ્રદ્ધા ઓછી હોય તો. કારણ કે પરમ તત્વ છે, આ રહસ્યની વાત છે. સત્સંગ મેળવવો એટલે કઈ નાની વાત નથી.
જો કોઈ પણ વસ્તુની આપણને ઈચ્છા અને તીવ્રતા ક્યારે થાય છે કે એની એડવર્ટાઇઝ જોઈએ. કોઈ માર્કેટમાં નવી ગાડી આવી હોય તો એનો એડવર્ટાઇઝ જોઈએ ને એ એડવર્ટાઇઝ ની અંદર હોય એના કરતા વધારો કરી અને એની જાહેરાત કરેલી હોય, પ્રચાર કરેલો, અને એની કલ્પનાઓ આપણે આપણા મનમાં થાય છે. જાગ્રત મનમાં કલ્પનાઓ થાય છે તો પછી એવો વિચાર થાય છે કે ખરીદવાની ઈચ્છા થાય છે. તો અહીંયા તીવ્રતા અને મુમુક્ષતા તો દુન્વય પદાર્થોમાં થાય છે, સંસારના વિષયોમાં થાય છે. આત્મતત્વની પ્રાપ્તિ માટે મુમુક્ષા બહુ જરૂરી છે, શ્રદ્ધા બહુ જરૂરી છે, પણ મુમુક્ષા છેલ્લે મટી જાય છે એવો અનુભવ છે આત્મતત્વનો. કારણ કે કાંઈ ખૂટતું નથી, હવે કાંઈ મેળવવું જ નથી. અહીંયા સત્સંગની પ્રાપ્તિ, અધ્યાત્મની બુદ્ધત્વની પ્રાપ્તિમાં કોઈ એડવર્ટાઇઝ નથી હોતી. એ તો વાસ્તવિક છે જ. જો આપણા જીવનથી 2-3 શ્રદ્ધાળુ નિર્માણ થઈ જાય આખા જીવનમાં આપણાથી, તો શાસ્ત્ર માટે, અધ્યાત્મ માટે, ગુરુ માટે શ્રદ્ધા નિર્માણ થઈ જાય આપણા દ્વારા, તો પણ એમ સમજવાનું ધન્યતા કે બહુ મોટું કામ તમે તમારા જીવનમાં કરી નાખ્યું. ધન્યતા અનુભવજો જે દિવસે તમારા દ્વારા પૂર્ણ આત્મનિષ્ઠાની અંદર 2 કે 4 શ્રદ્ધાળુ નિર્માણ થઈ ગયા. હજારો શ્રદ્ધાળુ નિર્માણ થાય છે, એની અંદરથી ઉંગાળામાંથી નીકળનારા 2-4 વાઘો હોય. આ જિંદગીના પાંજરામાં પુરાયેલા જીવાત્મા સુખી દુઃખી થાય છે. કદાચ અધ્યાત્મના માર્ગમાં આગળ આવી અને સત્સંગના માહોલમાં ગુરુ સંગે, ગુરુ ભાઈઓના સંગે આનંદની તૃપ્તિ પ્રાપ્ત કરતા હોય અને આહ્લાદિક મન બુદ્ધિના દ્વારા જીવનનો અનુભવ થતો હોય તો તે કાંઈ ખોટું નથી. એમાંથી જ સત્ય પ્રગટ થાય છે, સત્સંગ પ્રગટ થાય છે. પણ જો તમારા દ્વારા એ શ્રદ્ધાઓ નિર્માણ કરશો તો મોટું કામ થશે. આ સમસ્યામાં જોયા જાણ્યા વગર ઈર્ષાળુ લોકો અશ્રદ્ધા કરીને બહુ પોતે શાંતિ અનુભવે છે ઈર્ષામાં. પણ ઈર્ષા દ્વારા એમને મજા આવી ને આ મોટું કામ કરી દીધું કે ફલાણા વ્યક્તિને આગળ વધતો અટકાયો. પણ ઈર્ષા દ્વારા ઉભી કરેલી જે શાંતિ છે તે શાંતિ નથી, પણ અધર્મ છે. કારણ કે શું કામ કરે છે એનું ભાન નથી હોતું. કેટલાક લોકો અમારો ખજાનો લૂંટાઈ જશે, અમારું અસ્તિત્વ મટી જશે એટલા માટે અહિત કરવા તૈયાર થઈ જાય છે. આવું ઓશોના જીવનમાં એક જ સત્સંગના 2-4 લીટીઓ છે, એને મોત એને વોરવું પડ્યું છે ઓશોને. એ અમેરિકાની અંદર જે સિટીમાં રજનીશપુરમ બનાવ્યું, 2860 એકર જમીન, અને એની અંદર કેટલા શ્રદ્ધાળુઓ, કેટલા લોકો એની સાથે જોડાયેલા હતા. અને એ વખતે ઓશો એક રજૂઆત કરતા હતા કે ઈસુ ખ્રિસ્ત જે છે 33 વર્ષની ઉંમરે એમને ફાંસી આપી દીધી, ખીલા ચોડ્યા. તો એના બાઇબલમાં ઉલ્લેખ છે તો 15 થી 30 વર્ષ સુધી નો કોઈ જીવન જ બતાવ્યું નથી. અને સાચું જીવનનું રહસ્ય તો એ 15 વર્ષોમાં છે, 15 થી 30 વર્ષની ઉંમર સુધીમાં. ત્યાં સુધી ઈસુ ખ્રિસ્તે શું કર્યું? આટલા મોટો ભગવાન તરીકે મનાતા ઈસુ ખ્રિસ્ત, અને એનું જીવન જ બતાવ્યું નથી બાઇબલમાં. કીધું છે કે ડાયરેક્ટ ઈશ્વરનો અવતાર, ઈશ્વરનો બાળક અને આ સૃષ્ટિ ઉપરનો ભગવાન, ને આખો ધર્મ ઉભો કરી અને પૂજા અને પૂજ્ય ભાવ ચાલુ થઈ ગયેલો છે. ઓશોએ એ વખતે વાત કરી કે ઈસુ ભારતમાં પણ આવેલા હતા, ત્યાં સનાતન ધર્મનો અભ્યાસ કરીને એ વાતો અહીંયા એમને જીવનમાં જીવી. અને ક્રિશ્ચિયન લોકોની જે મિશનરીઓ છે એમને આગ લાગી ગઈ કે અમે ઉભું કરેલું જે સંપ્રદાય છે, ધર્મ છે, આ તો પડી ભાગશે, વાસ્તવિક ઈસુનું રહસ્ય ખુલ્લા થઈ જશે. તો બહાર એવા વકીલો રોક્યા, વારંવાર સરકારને ક્રિશ્ચિયન મશીનરીઓએ અનુરોધ કર્યો છે કે આને અટકાવો, એને ફાંસી આપો, એને રોકો, મોટો અહિત કરી નાખશે આપણા અજ્ઞાન આજે ખ્રિસ્તી ધર્મ ઉપર.
12 વકીલો એવા રોક્યા છે ગમે એમ કરીને એને આજીવન કારાવાસ કરાવે અથવા મોતની સજા લાવે. પણ ઓશોએ પોતે પોતાનો કેસ લડ્યો. તર્ક અને બુદ્ધિથી 12 વકીલો જે મહાન હતા આખા અમેરિકાના બધાને હરાયા. 17 દિવસે જેલમાંથી બહાર નીકળી ગયો. જ્યાં જ્યાં ગયો છે ત્યાં એના વિચાર, એની પાછળ લોકો જાય તો એ લોકોને વિચાર ના મળે કે આ સત્સંગ ના થાય એટલો અનુરોધ, કારણ કે મહાસત્તા હતી બધા ઉપર. ભારતમાં પણ ખૂબ દબાણ કરેલું રોક કરવાનું. એટલે લગભગ 15 થી 17 દિવસોમાં આમથી આમ વિમાનોમાં સ્વખર્ચે દોડવું પડ્યું છે. પણ ક્યાંય, અને ઉલ્લેખ કર્યો છે કે એ અમેરિકાની જેલમાં મિથેલિન નામનું ધીમું ઝેર એમને કર્મચારીઓ દ્વારા આપી દીધું હતું. આવું ઓશોએ પુનાના આશ્રમમાં રજૂઆત કરી. જો બુદ્ધત્વ જગાડવાનું હોય છે, એના માટે પ્યાસ જગાડવાની હોય છે, અલગ અલગ પ્રક્રિયાઓ હોય છે આ બધી. પણ મુમુક્ષુનું સામર્થ્ય વધારવાનું હોય છે એમાં બુદ્ધત્વ માટેનું. અશાંત મનને શાંત કરવાનું હોય છે, ઈચ્છા રહિત કરવાનું હોય છે મનને. સત્સંગ કેવી રીતે પ્રાપ્ત થાય આ પ્રશ્ન હતો, એનો જવાબ. અને જે તે પ્રક્રિયામાં જે ગુરુ સફળ હોય તેટલી શ્રદ્ધા મુમુક્ષુની વધે. કેમ કે અનુભવ થતો હોય પોતાનો કે કેટલું નિર્ભયતા આવી, કેટલી શાંતિ પ્રાપ્ત થઈ. જેટલી શ્રદ્ધા વધારે એટલું સત્સંગ તરફ જવાની શક્તિ વધે, બુદ્ધત્વ તરફ, અધ્યાત્મ તરફ જવાની શક્તિ વધે. જેટલી શ્રદ્ધા વધે એટલી. અને તે શ્રદ્ધા આત્માથી નજીક લઈ જાય છે આપણને. તો સારી ઈચ્છા હોય તે બધી આપણી ઉમ્મીદોને જગાડે છે. અને ત્યાં સુધી ઈચ્છાઓથી બંધાયેલા આપણો છીએ. વિચાર એક ઉત્પન્ન થાય છે તો સમજીએ ક્યાંથી ઉત્પન્ન થાય છે, વિચાર શું છે, એનું પરિણામ શું છે. આ જો સત્સંગને જાણવા માટે વિચારને જાણવો જરૂરી છે. આપણે માયાની જાળમાંથી મુક્ત કરવા વાળા જે વિષયોમાં છીએ કે તેનાથી કોઈ નિશ્ચય અને નિષ્ઠા આવું કઈ જાગૃત થાય છે આપણામાં. અને તે કાર્યની અંદર હોઈએ. અને જો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા ઘટાડે એવો પ્રયત્ન કરનાર જે છે મહાન રાક્ષસ કહેવાય છે એ વખતે. અને શ્રદ્ધાળુઓની શ્રદ્ધા વધે એવા અનુભવ કરનાર તે પરમાત્માની સત્સંગની પ્રાપ્તિ પોતે પણ કરી શકે છે, બીજાને કરાવી શકે છે. નિષ્ઠા જયારે એકરસ થઈ જાય, અવિનાશી બ્રહ્મ છે તે હું છું, ભગવાન મુझसे दूर नहीं, भगवान दूजा नहीं, भगवान को मिलने में देरी नहीं. એટલે કે બધું પાંદડા પીળા થયેલા હોય ખરી પડે એમ બધું ખરી પડ્યું. બુદ્ધિ ખરી પડી, સંસાર ખરી પડ્યો, ઈચ્છાઓ ખરી પડી, વાસનાઓ ખરી પડી. પોતે ક્યાંય નથી. કાયમી જે સત્ય છે તે રહે છે. અને ત્યારે કહેવાય છે સત્સંગ. નિયમિત ધ્યાન કરવું પડે એના માટે. અને નિયમિત ધ્યાન કરવાનું નક્કી થયું. અને આ બધું ત્યારે જ થાય કે એના પરિણામો કેવા સરસ છે. જે ધ્યાનની નિયમિતતાથી શું રહસ્ય ખુલે છે તે બધું બહુ જ માણવાનો વિષય છે. કેટલી ગહેરાઈઓ ખુલે છે, કેટલું અસ્તિત્વનું સામ્રાજ્ય છે આપણી સમક્ષ ઉભું થઈ જાય છે. કેટલાય અદભુત રહસ્યો ખુલે છે. તો કેટલાય વિષયોમાં આ રહસ્યોમાં આપણી પરિપૂર્ણતા માટે અંતરાત્મામાં આપણે સ્થિત થવાનું. અને તે આત્માની નિષ્ઠા અડોળ રહે, પૂર્ણ ઈશ્વર સમર્પિત જીવન બને તો આ શક્ય છે. જે બુદ્ધિ ખરી પડે છે તે માયાના દ્વારા ઉભા થયેલા પ્રપંચો દ્વારા, 5 ઇન્દ્રિયો, 5 વિષયો, 5 અનુભવો દ્વારા બધું જે ઉભું થયેલું છે તે પોતાને કાંઈ અસર કરી શકતું નથી. અને પછી જે જીવન હોય છે ત્યાં ગીતાનો બીજો અધ્યાય જોઈ લેવાનો કે સ્થિત પ્રજ્ઞ છે ક્યાં ભાષા. સત્સંગી જે છે, સ્થિર બુદ્ધિ વાળો છે તે કેવી રીતે બોલે. સ્થિત પ્રજ્ઞ છે કા ભાષા, સમાધિ સસ્ય કેશવ, સ્થિત દિહિં કિમ પ્રભાસિત કિમાસિત વ્રજેત કિમ. પોતાનું અસ્તિત્વ ખલાસ થઈ જાય, ઈશ્વર સમર્પિત બુદ્ધિ થઈ જાય. લાભ, હાનિ, સુખ, દુઃખ, મૃત્યુ, જન્મ
જરા વ્યાધિ બધું જ ખરી પડ્યું. ફક્ત ઈશ્વર સમર્પિત જીવન, જે નિષ્ઠા અંતરાત્મામાં અવાજમાંથી બુદ્ધિ વગરની આવે છે, સંકલ્પ એ મુજબ નિર્ણય લેવાના, એવી રીતે જીવવાનું. અને આવું જીવન બને તો જીવનની મજા આવે. આવતીકાલે એ બહુ બધા રહસ્યો ખોલશું આપણે. અંતરાત્મા શું છે, જાગ્રત મન શું છે, અજાગ્રત મન શું છે, આ વિષયો થી અંદર ઉતરવાનું કેવી રીતે, અને અંદર ઉતર્યા પછી જીવનના રહસ્યો કેવી રીતે ખુલે છે અને શું શું આનંદ આવે છે, બધા વિષયો આજે આવતીકાલે લેશું. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. લો ભજન લો બાપા. સરસ સરસ બાપા, જબર. શ્રદ્ધા વિશેનું જબર તમે આજે સત્સંગ આપ્યો. તમે કીધું છે ને, શ્રદ્ધા વામ લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિયમ જ્ઞાન લબ્ધવા પરમ શાંતિ મચી લેણાથી ગચ્છતિ. એટલે સરસ વાત કરી બાપાઓ. સદગુરુ ભગવાનની જય. રાજદ્રે છોડ ચલ ભાઈ, તબ તેરી મુગતિ તોઈ, कर्म से बंध में बंधाई, कर्म से चौरासी नाई, काम क्रोध कीट को यारी, वासना मन को है भाई, अद्वैत में कुछ है नाई, जगत वो मिथ्या हो जाई, रज्जु में सर्प की भ्रांति, सपन में सुख हो जाई, असत तो ऐसा सुखदाई, सत में दुख रहत नाई, सागर में बूंद है पानी, बर्फ में रूप बदलाई, ऐसा है रूप घट माई, ब्रह्म है सबर विश्व माई, जड़वा चेतन से होई, जगत की समझ है नाई, डूबे है जीव मुरझाई, छोड़ावे सदगुरु साई, जन्मवा मरण है नाई, गुरु गम शरण पहुँचाई, सग्राम सत वस्तु तब पाई, सूरत को शब्द मिलवाई, राग्रे छोड़ चल भाई, तब तेरी मुक्ति तो होई. सदगुरु भगवान जय हो, जय हो. रेकॉर्डिंग बंद करो.